આજે બળેવ છે એટલે રક્ષાબંધન. આ ભાષામાં રક્ષાબંધન કહેવાય ને કે સાચી ભાષા બળેવ કહેવાય, સંસ્કૃત ભાષા. બળેવનું મહત્ત્વ બલિરાજાનું છે. બલિરાજાનું શાસન ચાલતું હતું ભારતખંડમાં. બહુ ધાર્મિક રાજા હતા, દૈત્યના રાજા હતા પોતે, છેલ્લા રાજા દૈત્યના. એટલે એમને હવન ચાલતું હતું. ભગવાનને વિચાર થયો કે આ બલિરાજા બહુ મોટો હવન કરી નાખશે તો શાસન એમનું કાયમ માટે રાક્ષસી શાસન દેશે, દેવલોકનું કાંઈ નહીં ચાલે. આવો વિચાર કરી અને ભગવાને, વિષ્ણુ ભગવાને વામન રૂપ લીધું, બ્રાહ્મણનું વામન. એટલે પોતે જેલા એમની પાસે અને કીધું કે હું યાચક છું, મને દાન આપો, બ્રાહ્મણ છું. એટલે બલિરાજાએ, એમના ગુરુ હતા બલિરાજાના, ના પાડી. ઓળખી ગયા હતા શુક્રાચાર્ય કે આ કપટ થાય છે, હવે વિષ્ણુ આવ્યા છે વામન રૂપમાં. પછી તોય આ તો માન્યા નહીં બલિરાજા, અને આપવા જ્યાં એટલે આપી દીધું બધું. એટલે માગ્યું કે મારા 3.5 ડગલા જમીન જોવે છે, આ કે લઈ લો. પછી 3.5 ડગલા માપવામાં કાંઈ એક ડગલું બાકી રહ્યું, 2.5 ડગલામાં ઉપાડી લીધી જમીન. એક ડગલું ક્યાં મૂકું, કે મારા શરીર પર મૂકો, મારું શરીર છે ને એ ધરતી જ છે. કે શરીર પર મૂક્યું એટલે પાતાળમાં ગાળી દીધા બલિરાજા. પાતાળમાં ગાળ્યા પછી પાતાળનું રાજ એમને મળ્યું. પછી ભગવાને વિચાર કર્યો કે મારે હવે તને કાંઈ દેવું પડે, બોલો શું આપવું છે. મારે કાંઈ જોતું નથી, તમારે મારી પાસે રહેવાનું, મારે કાંઈ બીજું કોઈ જોવે જ નહીં, મારી પાસે શું નથી. ભગવાને ફસણ આવ્યો કાયમ માટે, તો એની પાસે રહેવું એટલે વિચાર આવ્યો ભગવાન હવે આ કંઈક કરવું પડશે. પછી લક્ષ્મીદેવી વાત કરી કે હવે મને મુક્ત કરવા માટે તમે રક્ષાબંધન આવે છે, રક્ષાબંધનની રાખડી બાંધો. આ રાખડી બાંધવાની બલિરાજાની એકને હતી અને દુનિયા આખી બધી સોટી પડી હતી. એટલે આ ન્યાય જુઓ એનો, એક જ ને રાખડી બાંધવાની બલિને હતી. શું કામ? આ ભગવાનને છૂટા કરવા માટે પૃથ્વી પર આવે પાતાળમાંથી, અને દુનિયા અત્યારે સોટી પડી છે રાખડી બાંધવાની. એટલે ભગવાને તેથી લક્ષ્મી દેવી રાખડી બાંધવા ગયા અને ભગવાનને છૂટા કર્યા. પછી ભગવાનને કીધું કે હું 4 મહિના તો તમારી પાસે રહીશ, 4 મહિના બ્રહ્મા રહે છે, 4 મહિના શંકર. એટલે ભગવાન તો તમારી પાસે જ રહેશે. એટલે આ બધી ઘટનાઓ બલિરાજાની રાખડી બાંધવાની આ ઘટના હતી. કોઈને ખબર હોય, કોઈને ના ખબર હોય, આ ખબર પાડી. આ જૂની વાતની બધાને ખબર નહીં હોતી, નવા માણસોને. કારણ કે નવા માણસોને કોણ કહે.